નમસ્કાર, એજ્યુસફર તરફથી આપનું સ્વાગત છે। યુટ્યુબમાં થોડા વિડીયો આપણે મૂક્યા હતા કે જેમાં વિડીયો નંબર 3માં સંદીપ કુમાર ચૌહાણે એક સવાલ પૂછ્યો છે કે સર હિન્દી શ્રુતિ ઇન્ડિક ટાઈપ કઈ રીતે થાય તે શીખવાડશો। અને ભરતભાઈ સોની કે એને એક કોમેન્ટ્સ કરી છે, હવે જલ્દીથી ગુજરાતીમાં કેમ લખાય તે જણાવશો। તો આ બંને મિત્રોના હિન્દી અને ગુજરાતીમાં ટાઈપ કેવી રીતે કરી શકાય તેનું એક સાથે સોલ્યુશન મેળવીએ। આ માટે હું અહીં નમૂનો બતાવું છું। તો સૌ પ્રથમ અત્યારે હું મારા કમ્પ્યુટરના જમણા ખૂણા ઉપર બતાવું છું। અહીંયા ઇંગ્લિશ લખેલું છે, પણ જેવું હું શિફ્ટ અને અલ્ટર એક સાથે દબાવીશ અથવા તો અહીંથી પણ હું સેટ કરી શકું। તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાતી અને હિન્દી બંને છે, ઇંગ્લિશ પણ છે। હવે હું શિફ્ટ ને અલ્ટર દબાવીશ એટલે ગૂગલનું કીબોર્ડ આવી જશે, જે મેં અત્યારે અહીંયા ઉપર રાખ્યું છે તમને દેખાય એટલા માટે। બાકી મોટાભાગે આ જગ્યા ઉપર હોય છે, પણ હું અત્યારે ઉપર રાખું છું। હવે ગુજરાતીમાં ટાઈપ લખું છું, ગુજરાતી ટાઈપ એમ લખું છું। ટાઈપ તો આ રીતનું આવી ગયું છે। હવે મારે હિન્દીમાં ટાઈપ કરવું છે, તો બે વિકલ્પો છે। એક તો અહીંથી પણ હું ભાષા પસંદ કરી શકું આ રીતે, અથવા તો હું શિફ્ટને અલ્ટર દબાવીશ એટલે આ રીતે ભાષા આવી જશે। તમે જોઈ શકો છો ભાષા અહીં બદલે છે। હવે મારે ગુજરાતીમાંથી હિન્દીમાં લખવું છે, તો શિફ્ટને અલ્ટર એક સાથે દબાવીશ એટલે ભાષા આવી જશે। ટાઈપ આ રીતનો। તો હિન્દી ગુજરાતીમાં ટાઈપ કેવી રીતે કરવું એનો અને એના માટે કયો સોફ્ટવેર ઉપયોગી છે, કયું ટૂલ આપણને કામ લાગશે તે હવે પછી આપણે જોવાના છીએ। તો ગુજરાતી અને હિન્દી ટાઈપ કરવા માટે તમારે એક ટૂલની જરૂર પડશે। એ ટૂલ ડાઉનલોડ કરવા માટે અત્યારે હું મારા ફાયરફોક્સ બ્રાઉઝરમાં જઈ અને અહીં લખું છું ગૂગલ ઇનપુટ ટૂલ્સ આવી ગયું છે। તો ગૂગલ ઇનપુટ ટૂલ પર ક્લિક કરું છું તો આ ગૂગલની એક વેબસાઇટ આવી જશે, ગૂગલ ઇનપુટ ટૂલ, જેમાં ઘણી બધી ભાષાઓમાં તમે કરી શકો છો। આ આવી ગયા પછી તમારે ઓન વિન્ડો પર ક્લિક કરવાનું છે, ઓન વિન્ડોઝ। ઓકે, ઓન વિન્ડોઝ પર ક્લિક કર્યા પછી આ રીતની એક વિન્ડોઝ ખુલશે, જેમાં તમારે કઈ ભાષા જોઈએ છે। ખાસ કરીને હું અત્યારે અહીં ગુજરાતી હિન્દી પસંદ કરું છું, કેમ કે મારે એમાં ટાઈપ કરવું છે। બાકીની તમે જો અનુકૂળતા હોય ને તમારે તેમાં ટાઈપ કરવું હોય તો તમે તે ભાષા પસંદ કરી શકો। ત્યારબાદ આઈ એગ્રી ઇન ગૂગલ, ત્યારબાદ અહીં ડાઉનલોડ કરવાનું છે। આટલું કરશો એટલે એકાદ MBનું ટૂલ ડાઉનલોડ થઈ જશે। મિત્રો, આ ટૂલ ડાઉનલોડ થયા પછી ફરી વખત એ સેટઅપ ફાઇલ ડાઉનલોડ થશે, એ ટૂલની ડાઉનલોડ થાય અને સેટઅપ પરથી ક્લિક કરીને ફરી વખત ડાઉનલોડ કરવાનું છે। જો હું એને ઓપન કરું છું તો અહીં ઇનપુટ ટૂલ આ જે પડ્યું છે એના ઉપર હું ડબલ ક્લિક કરું છું। બસ આ રીતની આખી પ્રોસેસ થશે, એ ડાઉનલોડ કરશે ને ત્યારબાદ ઇન્સ્ટોલ થશે। પણ મારા કોમ્પ્યુટરમાં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે એટલે કહે છે કે ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ, તો આ રીતે ઇન્સ્ટોલ થઈ જશે ને પછી તમે તેનો ઉપયોગ કરી શકશો। ઓકે મિત્રો, તો આપણે ગુજરાતીમાં ટાઈપ કેવી રીતે કરવું, હિન્દીમાં ટાઈપ કેવી રીતે કરવું તેનો આ પ્રત્યક્ષ વિડીયો જોયો કે જેથી કરીને તમે આ ટૂલ વાપરી શકો, ટૂલનો ઉપયોગ પણ કરી શકો, ખૂબ સારી રીતે કરી શકો। અને ગૂગલ ઇન્ડિકનું ટૂલ એટલું સરળ છે। દાખલા તરીકે હું અત્યારે ગુજરાતીમાં લખું છું તો જે પણ લખી એની સાથે થોડા વિકલ્પો પણ આવશે। ગુજરાતી ટાઈપિંગ સોફ્ટવેર એવું હું ટાઈપ કરું છું, ગુજરાતી। જો હું લખીશ એ ભેગા જ અહીં તમને વિકલ્પો પણ આવી જશે। ટાઈપિંગ જો તમે જોઈ શકો છો, વિકલ્પો પણ
સોફ્ટ લખીશ ત્યાં સોફ્ટવેર પણ આવી જશે. તો આ રીતનો આ સોફ્ટવેર ઉપયોગ કરવો ખૂબ સરળ છે, એકદમ સરળ છે, અને તમે તેનો ઉપયોગ કરીને સારી રીતે ટાઈપ કરી શકો છો. તો આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ પસંદ પડ્યો હશે, કામ લાગ્યો હશે. અને હવે બીજી પણ આપને એક વિનંતી કરું છું કે યુટ્યુબ ચેનલમાં નીચે સબસ્ક્રાઇબ બટન છે, તેના પર ક્લિક કરશો, આ વિડીયોને લાઈક પણ કરશો, જેથી કરીને અમને વધારે ખ્યાલ આવે. હજી એક વાત જતાં કહી દઉં કે જો તમને આવા વિડીયો ગમ્યા હોય અથવા આવા કોઈ પણ વિડીયોની જરૂર હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ્સ બોક્સમાં લખશો કે અમારે આ પ્રકારની જરૂર છે. 2 મિત્રોએ વિનંતી કરી અથવા 2 મિત્રોએ કોમેન્ટ્સમાં લખ્યું છે, જેથી કરીને મને ખ્યાલ આવ્યો કે આ પ્રકારના વિડીયો બનાવી શકાય. તો ફરી વખત આપને વિનંતી કરું છું કે આ પ્રકારના કોઈ પણ વિડીયોની આપને જરૂર હોય અથવા આવા બની શકે એવું કોઈ આપની પાસે સજેશન હોય તો પણ અમને અમારું ધ્યાન દોરશો. અમે જરૂરથી એ વિડીયો બનાવવા પ્રયત્ન કરીશું. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.